પોરબંદર શહેરમાં 1.20 કરોડથી વધુની કિંમતની મિલકત પચાવી પાડવાના આરોપમાં હિરલબા જાડેજા વિરુદ્ધ નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચોલાદેવી ગઢછાએ નોંધાવેલી આ ફરિયાદમાં હીરાબા જાડેજાએ 13 પ્લોટ સહિત સૂરજ પેલેસ તરીકે ઓળખાતું ઝવેરી બંગલો ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। હિરલબા જાડેજાએ આ મિલકતો પર છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આરોપ। આ સમગ્ર મામલે ચોલાદેવીએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી, જે અરજીની તપાસ પૂર્ણ કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ બાદ કમલાબાગ પોલીસે હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે હવે આ કેસમાં જરૂરી પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું એના આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા। 2016 થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો। ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું। સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે।